નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ગજ્યો ચુંબક અને એની ક્ષેત્ર રેખાઓ. અહીંયા આકૃતિમાં એક ગજ્યો ચુંબક છે, રાઈટ? ગજ્યો ચુંબક આવે, ગોળાકાર ચુંબક આવે, નળાકાર ચુંબક આવે, રાઈટ? આ બધા અલગ અલગ ચુંબક હોય છે. એમાંનો આ ગજ્યો ચુંબક છે. આ ગજ્યા ચુંબકનો વિદ્યાર્થી મિત્રો અહીંયા N ધ્રુવ હોય છે. આપણે એને થોડોક કલરને ચેન્જ કરી દઈએ, મને એવું લાગે છે. આ ગજ્યા ચુંબકનો નોર્થ પોલ છે અને આ ગજ્યા ચુંબકનો સાઉથ પોલ છે. રેડી? હવે ગજ્યા ચુંબકની વાત કરું ને તો એનો ઇતિહાસ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું છે ને? આલ્બર્ટ આઇન્સ્ટાઈન એના કોઈ રિલેટિવના ઘરે ગયા હતા અને નાનપણની અંદર, બાળપણની અંદર વાત કરું છું, મોટા થઈને વાત નથી કરતો. તો બાળપણની અંદર આઇન્સ્ટાઈન જ્યારે એના રિલેટિવ્સના ઘરે જાય એટલે સિમ્પલ વાત છે, એકદમ નાના બાળકો હોય તો એને શું આપે? હાવ બાળક નાનું હોય તો એ તમને ખ્યાલ જ છે, એક જગ્યાએ સ્થિર ના રહે, એટલે એને રમકડા આપે, રાઈટ? એ રમકડાથી રમતા હતા તો એમાં આ મેગ્નેટ પણ હતું. તો એ મેગ્નેટ એના હાથમાં આવે છે ને આમ મેગ્નેટ લોખંડની બીજી વસ્તુને આકર્ષે છે. આવી કૃતુહલતા એને જોવા મળી અને ધીરે ધીરે એના ઉપર એને ફોકસ કર્યું અને પછી તો એના ઉપરથી પ્રયોગ એને કર્યા મોટા થઈને કે ગજ્યા ચુંબક છે એ એનાથી દૂર પડેલી લોખંડની વસ્તુને આકર્ષી લે છે. આ મગજમાં એને ફિટ થઈ ગયું કે દૂર હોવા છતાં કે આ ગજ્યો ચુંબક અહીંયા છે ને અહીંયા લોખંડની કોઈ વસ્તુ પડી છે તો આ શા માટે અહીંયા આકર્ષાય છે? લોખંડની ખીલી, ચાલો, એ આ ચુંબક તરફ શા માટે આકર્ષાય છે? કે ભાઈ કોઈ બળ તો લગાડવામાં નથી આવતું, છતાં એનો મતલબ એમ થયો કે કંઈક છે, એટલે એનો આખો અભ્યાસ કર્યો. ત્યાર પછી તો લોખંડ ગજ્યો ચુંબક લઈ એની ઉપર એક પેપર રાખ્યું, પેપર ઉપર લોખંડનો બારીક ભૂકો ભભરાવવામાં આવ્યો, બરાબર? એને વ્યવસ્થિત, તો જાણે એને એવી અનુભૂતિ થઈ કે આમ ચુંબકના એક ધ્રુવમાંથી આમ ક્ષેત્રરેખા નીકળતી હોય અને બીજા ધ્રુવમાં દાખલ થતી હોય. એટલે કે ચુંબકની આજુબાજુ એની ક્ષેત્રરેખા હોય છે. એ ક્ષેત્રરેખા એકચ્યુઅલી કાલ્પનિક છે, પણ એનું ક્ષેત્ર છે પાકું છે ને એ જ ક્ષેત્રમાં લોખંડની ખીલી હોય છે ને એટલે એની તરફ આકર્ષાય છે. કારણ કે ક્ષેત્ર એટલે એક ટાઈપનું બળ કહેવાય. એ બળ આ લોખંડની ખીલી ઉપર લાગે છે ને એટલા માટે ખીલી આ ચુંબક તરફ આકર્ષાતી હોય છે. એટલે એને બારીક ભૂકો ભભરાયો લોખંડનો ગજ્યા ચુંબકની ઉપર અને આમ હલનચલન કરાવી અને એને જાણવા મળ્યું કે જાણે કે એવી અનુભૂતિ ફિલિંગ થઈ કે ચુંબકના એક ધ્રુવમાંથી જોઈ લો આ બધી ક્ષેત્રરેખા નીકળે છે, દેખાય છે ને? અને બીજા ધ્રુવની અંદર શું થાય છે? દાખલ થાય છે, રાઈટ? N ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ નીકળી S ધ્રુવમાં દાખલ થઈ અને અંદર S થી એને મળીને બંધ ગાળે. એટલે આખું એવું ફલીભૂત ચિત્ર થયું. આવું જ વસ્તુ સોલેનોઇડ માટે હોય, કારણ કે સોલેનોઇડમાંથી તમે પ્રવાહ પસાર કરશો તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ગૂંચળું જ છે તો ગૂંચળાનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. એકમાંથી ક્ષેત્રરેખા નીકળી બીજાની અંદર દાખલ થશે. ગજ્યા ચુંબકની જે પરિસ્થિતિ છે સેમ એવી સોલેનોઇડમાં હોય છે. ક્લિયર? કે N માંથી ક્ષેત્રરેખાઓ નીકળી S માં દાખલ થાય છે, રાઈટ? આવું જ એક અહીંયા વિદ્યુત ડાયપોલ પણ આપ્યું છે, પણ વિદ્યુત ડાયપોલમાં પોસિબલ છે કે અહીંયા પ્લસ Q વિદ્યુત બાર હોય અને અહીંયા માઇનસ Q વિદ્યુત બાર હોય, રાઈટ? તો ધન વિદ્યુત બારમાંથી ક્ષેત્રરેખા નીકળે અને ઋણમાં દાખલ થાય, બરાબર? આનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. એવી સંજોગોમાં એની ક્ષેત્રરેખા નીકળી ત્રિજ્યાવર્તી બની અને અનંત અંતરે જતી રહી, રાઈટ? આ તો વિદ્યુત ડાયપોલ છે. એની ડાયપોલ મોમેન્ટ તમે ભણી ગયા છો, P બરાબર 2AQ. સેમ આપણે અહીંયા ગજ્યો ચુંબક પર એક ચુંબકીય ડાયપોલ છે. ગજ્યો ચુંબક પણ એક શું છે? ચુંબકીય ડાયપોલ છે. જો એ ડાયપોલ હોય તો એને ડાયપોલ મોમેન્ટ હોય, રાઈટ? આના બે ધ્રુવો વચ્ચેનું પરિમિત અંતર આપણે લઈ લઈએ 2L. જેમ આપણે વિદ્યુત ડાયપોલમાં પરિમિત અંતર લીધું હતું 2A, રેડી? આમાં 2L લઈ લઈએ. જેમ અહીંયા ધ્રુવોનું મૂલ્ય છે એમ અહીંયા ચુંબકીય ધ્રુવોનું પણ મૂલ્ય હોય છે. એની કંઈક ઇન્ટેન્સિટી હોય છે અને એનું ધ્રુવમાન કહેવાય PB. ગજ્યો ચુંબક છે, ગજ્યા ચુંબકને અંગ્રેજીમાં કહેવાય બાર મેગ્નેટ, એટલે એનો B દર્શાવ્યો છે. ધ્રુવમાનને તો P જ વડે દર્શાવાય, પણ બાર મેગ્નેટનું ધ્રુવમાન છે એટલે PB, રાઈટ? તો આના પરથી ચાલો, મોમેન્ટ એટલે શું? અહીંયા મોમેન્ટને તમે દર્શાવો ચાલો M વડે. મોમેન્ટ M ઓનામાં P વડે દર્શાવી, આમાં M. અહીંયા 2A પરિમિત અંતર છે તો ગજ્યા ચુંબકમાં પરિમિત અંતર 2L અને અહીંયા Q એટલે આ ડાયપોલના વિદ્યુત ભારનું મૂલ્ય. તો અહીંયા ગજ્યા ચુંબકના ધ્રુવોનું મૂલ્ય, ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન કહેવાય. P પણ બાર મેગ્નેટ એટલે PB. તો આ ગજ્યા ચુંબકની ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. 2
2Lpb. સેમ આ જ સંદર્ભમાં સોલેનોઇડની પણ લખી શકાય, પણ સોલેનોઇડ ગૂંચળું છે તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ અલગ હોય, એની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયા હતા ને, ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ એવા એ સંદર્ભમાં આપણે મેળવીશું, નો ડાઉટ, રાઈટ. તો તમને કહી દઉં છું કે આ જ વસ્તુ તમારે ગજ્યા ચુંબક અહીંયા બી કરો, એમ બી, બાર મેગ્નેટની ચુંબકીય મોમેન્ટ, એમ સોલેનોઇડની લખવી હોય તો MS બરાબર 2Lps. રેડી ને? આ 2Lps આ સોલેનોઇડની ચુંબકીય મોમેન્ટ. ઓકે, ચાલો. તો હવે એની લાક્ષણિકતા, હવે આમાં તમને કહી દો એની લાક્ષણિકતા કેવી રીતના હોય. ગજ્યો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા આમાં જ તમને ખબર પડી જાય છે કે ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ અને કેવા ગાળા રચશે? બંધ ગાળા. હે ને? ચુંબકની સોલેનોઇડ કે ગજ્યા ચુંબક કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે, કારણ કે એનો એકલો ધ્રુવ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલા માટે ગજ્યા ચુંબક અને સોલેનોઇડની ક્ષેત્ર રેખા હંમેશા કેવા ગાળા રચશે? બંધ ગાળા. એટલે કે ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ. ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળી, આમ આપણે લઈએ, ચાલો. ઉત્તર ધ્રુવમાંથી આમ ક્ષેત્ર રેખા નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ, અંદર દક્ષિણથી ઉત્તરને મળીને કેવા ગાળા રચશે? બંધ ગાળા. આ પહેલી લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, ચાલો આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, અહીંયા કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા કે કોઈ વિસ્તારમાંથી એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ રૂપે, આ ચાલો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે, આ સપાટીને લંબ રૂપે આ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ વિસ્તારમાં એની તીવ્રતાનો ખ્યાલ આપે છે. એટલે કે આ વિસ્તારમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે હોય તો તીવ્રતા વધારે હોય, પ્રબળતા વધારે હોય. જો ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હોય તો પ્રબળતા ઓછી હોય છે, રાઈટ. અને ચોથી લાક્ષણિકતા છે કે બે ચુંબકીય ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક બને, અને બે સ્પર્શક બને તો એક જ બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્રની દિશા કદાપી શક્ય નથી, રાઈટ. તો આ ચાર લાક્ષણિકતાને હું અહીં પ્રેઝન્ટ કરું છું, તમારી સામે જોઈ લો. પહેલી, ગજ્યો ચુંબક કે સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવા ગાળા રચે છે? બંધ ગાળા. ક્લિયર? શા માટે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળી દક્ષિણ ધ્રુવ પાસે પહોંચી ત્યાંથી ચુંબકમાંથી પસાર થઈ ઉત્તર ધ્રુવને મળીને કેવા ગાળા રચે છે? બંધ ગાળા. બીજી, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જો આયરું છે. ક્લિયર? અને ચુંબક, પહેલી લાક્ષણિકતા કે ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ અને બંધ ગાળા રચે છે. આ પહેલી લાક્ષણિકતા તમારી સામે છે, આ જોઈ લો. સેકન્ડ લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. થર્ડ વન, ચુંબકની આસપાસના કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની પ્રબળતા મીન્સ કે તીવ્રતાનું મૂલ્ય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વડે દર્શાવી શકાય. જો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી લંબ રૂપે જેટલી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે પસાર થાય એટલી પ્રબળતા વધારે હોય, જેટલી ઓછી પસાર થાય એટલી પ્રબળતા ઓછી હોય. તો એ આ ત્રીજી લાક્ષણિકતા ધરાવે છે. અને ચોથી છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક બને અને એક જ બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્રની દિશા શક્ય નથી. જો આ બે ક્ષેત્ર રેખા છે, અહીંયા છેદે છે, રાઈટ. તો આ બિંદુ પાસે એક સ્પર્શક આમ બનશે અને એક સ્પર્શક આમ બનશે. આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક. રેડી? તો એક જ બિંદુ પાસે આ બે ચુંબકીય ક્ષેત્રની આ દિશા એ શક્ય નથી. એટલે બે ચુંબકીય ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદે નહીં. તો આ ચાર છે ગજ્યા ચુંબક કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. તમને બધાને આમાં પરથી ફોકસ થઈ ગયો હશે. ઇટ્સ ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ. ચુંબક તરીકે પ્રવાહ ગૂંચળું અને એની મોમેન્ટ આપણે અહીંયા કમ્પેરિઝન કરવાની છે. અહીંયા મારી પાસે ગજ્યો ચુંબક છે. જો આ ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. હવે આપણે શું કરવાનું છે? આ ગજ્યા ચુંબકનો ઉત્તર અને આ દક્ષિણ, રાઈટ. એની મોમેન્ટ, આ બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બહાર છે, જો છે, અને અહીંયા અંદર જાય છે. એનમાંથી બહાર નીકળે અને એસમાં દાખલ થાય એટલે એની મોમેન્ટની દિશા એસથી એન તરફ. ગજ્યા ચુંબકમાં મોમેન્ટની દિશા એસથી કઈ તરફ હોય? એન. હવે આ જ ગજ્યા ચુંબકને પેરેલલ લંબરૂપે એક ગૂંચળું રાખ્યું છે, પ્રવાધારિત ગૂંચળું છે. આ જો છે, આ ગૂંચળામાંથી
આ રીતના છે આખું ગૂંચળું, તમને કહી દઉં. એને રાખો અંગૂઠાની દિશામાં, આમ પકડી રાખો અથવા આમ જ છે ને, રાઈટ. આમ પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર કેમ હોય? આમ હોય. જમણા હાથના નિયમ અનુસાર વિદ્યાર્થી મિત્રો જોઈ લો. ઓકે, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અથવા મોમેન્ટની દિશા એ દિશામાં હોય છે. ક્લિયર? તો આપણે ચાલો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ ગજિયા ચુંબકના સંદર્ભમાં મેળવવાની છે. તો તમને ખ્યાલ છે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એક આટો હોય તો આઈએ અને એન આટા હોય તો એન આઈએ. ચેક કરો. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે ગતિમાન વિદ્યુતભારની અંદર કે પ્રવાધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ, પ્રવાધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એક આટો હોય તો આઈએ અને એન આટા હોય તો એન આઈએ. રાઈટ? ચાલો આ તમને ખબર છે ગૂંચળાની. હવે એ ત્રિજ્યાના ગૂંચળાની અક્ષ પર, ચાલો આ ગૂંચળું છે. હવે આ ગૂંચળાનું અહીંયા તમે એવું માની લો કે આ એક કેન્દ્ર છે, આ છે એની અક્ષ. રેડી? તો અક્ષ પર મોટા અંતરે, મોટું અંતર એટલે એની ત્રિજ્યા કરતાં, ચાલો એની ત્રિજ્યા કેટલી લેવી છે તમારે? તો કે આ એ ત્રિજ્યાનું ગૂંચળું છે અને આ અંતર તમે લઈ લો એક્સ. બરાબર ને? એક્સ. તો એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ, મોટા અંતરે. તો ગૂંચળાની અક્ષથી મોટા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમને આગળના ચેપ્ટરમાં ભણી ગયા. μ0 આ શેના ઉપરથી એવી તમને કહી દઉં. અક્ષ પર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર આવું આવે કે bx ઇઝ ઇક્વલ ટુ μ0 I² / 2 s² + x² ની 3/2 સૂત્રમાં x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોવાથી મોટું અંતર એટલે આ અંતરની દ્રષ્ટિએ, ત્રિજ્યાની દ્રષ્ટિએ અંતર ખૂબ મોટું હોય તો છેદમાં x² ની સાપેક્ષે s² અવગણતા. ચાલો આ s² અવગણો તો s² ની 3/2 2 ઉડી જાય x³ 2x³ μ0 I² ના છેદમાં 2x³ છે. જોઈ લો, આવી ગયું. આ ક્યારે પોસિબલ છે? x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય ત્યારે. ક્લિયર? ચાલો હવે આના ઉપરથી આપણે આ કઈ રીતના આવ્યું તમને આના પરથી સમજાવું. અહીં ધ્યાન આપજો. bx ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં, હું અહીંયા 2 તો છે જ, અહીંયા પાઈ વડે ભાગું છું તો અહીંયા I π² છેદમાં x³. અહીંયા પાઈ વડે ગુણ્યું, પાઈ વડે ભાગ્યું. ક્લિયર? એટલા માટે કે આ ચુંબકીય ક્ષેત્ર તમારે કયા સંદર્ભમાં લાવવું છે? મોમેન્ટના સંદર્ભમાં. મોમેન્ટ માટે શું જોઈએ? કા આઈએ જોઈએ કા એનઆઈએ જોઈએ. રેડી ને? ઓકે. હવે પરંતુ π² બરાબર તો એ, π² બરાબર તો શું આવે? એ. તો અહીંયા π² બરાબર એ મૂકો તો bx ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μ0 ના છેદમાં 2π I. π² બરાબર એ મૂકી દો, I ના છેદમાં x³. હવે I એ બરાબર તો ગૂંચળાની મોમેન્ટ એમ, બરાબર ને? I એ એટલે ગૂંચળાની મોમેન્ટ એમ. તો bx ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 2π. રેડી? μ0 ના છેદમાં 2π m ના છેદમાં x³ આવી ગયું. m ના છેદમાં x³ જોવું જે આ છે, આ વસ્તુ અહીં છે, દેખાય છે. bx ઇઝ ઇક્વલ ટુ છે. ક્લિયર? તો આ ડાયરેક્ટ એટલો ખ્યાલ ન આવે તમને, પણ મેં મેળવી દીધું. હવે તમારે અહીંયા ચુંબક માટે છે ને k બરાબર μ0/4π છે. ખાસ કહી દો, ચુંબક માટે k બરાબર શું આવે? μ0 ના છેદમાં 4π. જેમ વિદ્યુત માટે તમને ખ્યાલ છે ને, વિદ્યુત માટે k બરાબર શું છે? 1/4π ε0. એમ ચુંબક માટે μ0/4π આવે. તો અહીંયા 2π છે, મારે 4π કરવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણવું પડે. તો ઉપર નીચે 2 વડે ગુણો તો આવી ગયું ને 2m/4π. આવી ગયું સદિશ સ્વરૂપે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું. આ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. આ જેમ ગૂંચળાની અક્ષ પર મળ્યું એમ આ ચુંબકની અક્ષ જ છે. કારણ કે ગૂંચળાની મોમેન્ટ આ દિશામાં છે તો ચુંબકની આ બાજુ છે. જોઈ લો, કારણ કે ચુંબકની અંદર ક્ષેત્ર રેખા અંદર S થી N તરફ જ હોય છે. તો આ ગજિયા ચુંબકની પણ શું કહેવાય? આ ગજિયા ચુંબકની પણ આ શું કહેવાય? અક્ષ જ કહેવાય ને. તો એનો મતલબ આ ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જ દર્શાવે છે.
આ અક્ષ પર જ આવી ગયું. હવે એની વિષુવ રેખા ઉપર મેળવવું હોય તો ચાલો આ ચુંબકની વિષુવ રેખા ઉપર, એટલે કે આ વિષુવ રેખા, તો અહીં હું લખી દઉં છું આના પરથી ગજિયા ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. જેમ તમે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું, સેમ અહીંયા એની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, એટલે એને નામ આપી દો બી વાય કે બી ઝેડ, તમને જે નામ. ચાલો બી વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એમાં ઓલામાં જેમ વિદ્યુતમાં માઇનસ આવે એમાં માઇનસ મ્યુ 0 છેદમાં 4 પાઈ અને અહીંયા આવશે એમના છેદમાં વાય ક્યુબ અથવા આર ક્યુબ. આવી ગયું ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? અક્ષ પર અને આ વિષુવ રેખા ઉપર સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા પણ તમે સદિશ સ્વરૂપે દર્શાવી શકો છો. મ્યુ 0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. વેરી મોસ્ટ આઈમ્પી. બંને સૂત્રો હવે તમને ગમે ત્યારે પૂછવામાં આવે કે ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તો મ્યુ 0/4π 2m/x³ અને ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર by = -મ્યુ 0/4πm/y³. આ બંને સૂત્ર, આ તો સૂત્ર ચાલો સાબિત કરી દીધું. આ સૂત્ર આપણે સાબિત નથી કર્યું, પણ આ જેમ તમે વિદ્યુત ડાયપોલમાં વિષુવ રેખા ઉપર મેળવ્યું હતું ને, વિદ્યુત ડાયપોલમાં વિષુવ રેખા ઉપર શું મેળવ્યું હતું? આવું કંઈક મેળવ્યું હતું ને, EY = (1/4πε0 p/y³). રેડી ને? તો ત્યાં વિદ્યુતમાં ડાયપોલ મોમેન્ટ p હતી, ચુંબકમાં ડાયપોલ મોમેન્ટ m. અંતર સેમ. વિદ્યુત માટે k = 1/4πε0, ચુંબક માટે મ્યુ 0/4π. ખ્યાલ આવે છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી સ્પષ્ટ કરી દીધું કે ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એટલે મ્યુ 0/4π 2m/x³ અથવા અંતર r લીધું હોય તો r³. એવી જ રીતના ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર -મ્યુ 0/4π m/y³. ક્લિયર? તો આ ચુંબક તરીકે પ્રવાહ ગૂંચળું અને એની ડાયપોલ મોમેન્ટની ગજિયા ચુંબક સાથે સરખામણી કરી અને અક્ષ પર અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ. હવે આ પ્રવાધારિત ગૂંચળા માટે ચુંબકીય ધ્રુવની દિશા. હવે ચાલો, ગજ્યો ચુંબક તો તમને ખબર પડી જાય કે જે છેડા ગજ્ય ચુંબકનો જે છેડો ઉત્તરમાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહેવાય, દક્ષિણમાં સ્થિર થાય એને દક્ષિણ ધ્રુવ કહેવાય. પણ ગૂંચળાની અંદર કેવી રીતના હોય? તો ફોર એક્ઝામ્પલ તરીકે આ સોલેનોઇડ છે. આ સોલેનોઇડ છે. રેડી? સોલેનોઇડમાં પ્રવાહ આમ પસાર થાય છે. તો આ ગૂંચળાની સપાટીને લંબ દ્રષ્ટિ રાખી જોવાનું. આ દ્રષ્ટિ રાખીને આમાં જોવાનું કે ગૂંચળામાં પ્રવાહ કઈ દિશામાં વહે છે. આમ એટલે કઈ દિશા કહેવાય? આમ હોય તો સમઘડી કહેવાય, આમ હોય તો વિષમઘડી. જ્યારે વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો એકદમ શોર્ટકટ રીત, આની શોર્ટકટ રીત શીખવાડી દઉં તમને. આટલું જ યાદ રાખવાનું. નવ. હું યાદ રાખવાનું? 9. ન એટલે નોર્થ, નોર્થ એટલે ઉત્તર. રેડી? અને એટલે વિષમઘડી. ખ્યાલ આવે છે? એટલે કે જો પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતું હોય તો તમે એના સમતલને લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા, જો પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય તો આગળનું ઉત્તર અને પાછળનું દક્ષિણ. ક્લિયર? હવે એની જગ્યાએ તમે બીજું લો. ક્લિયર? હવે આમાં પ્રવાહ સમઘડી દિશામાં વહે છે તો આ ગૂંચળાના સમતલને લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા જો પ્રવાહ આમ સમઘડી દિશામાં વહેતો હોય તો આ સમઘડી દિશા છે. જોઈ લો. એસ એટલે સમઘડી, એન એટલે નોર્થ, વિષમઘડી. રેડી? સમઘડી દિશામાં વહેતો હોય તો એની શોર્ટકટ રીત રાખવાનું, યાદ રાખવાનું છે 10. દ એટલે દક્ષિણ, એસ અને સ એટલે સમઘડી. રેડી? ખ્યાલ આવે છે? એટલે કે આ બહુ શોર્ટકટ. એટલે કે જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય, તમે એ ગૂંચળાના સમતલને લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો આગળનું દક્ષિણ અને પાછળનું ઉત્તર.
તો ગુચરાની અંદર ધ્રુવો કેમ નક્કી કરવા એ ખબર પડી ગઈ. એકદમ શોર્ટકટ 9 અને 10. ક્લિયર? 9 વ એટલે વિષમઘડી દિશા. જો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આગળનું ઉત્તર અને પાછળનું દક્ષિણ. જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો આગળનું દક્ષિણ અને પાછળનું ઉત્તર. એટલે શોર્ટકટ ટ્રીક છે 9, 10. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ તમને દિશાની ખબર પડી જશે. તો ગુચરાની અંદર ચુંબકીય ધ્રુવની દિશા નક્કી કરવાના અને 2 શોર્ટકટ ટ્રીક 9, 10. બસ આટલું જ યાદ રાખવાનું છે. બાકી કશું જ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઇઝ ક્લિયર? આ પોઈન્ટ પણ ક્લિયર થઈ ગયો. ચાલો આગળના પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચાલો અહીંયા આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો પ્રવાહ રચાય, પણ પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં છે, કારણ કે આ પ્રવાહ રૈવાજિક દિશામાં વહેતો હોય છે ને. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં ભ્રમણ કરે ને એને પ્રવાહની દિશા એનાથી ઉલટી લેવામાં આવે છે. ક્લિયર આવ્યું? ચાલો ઇલેક્ટ્રોન જ્યારે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે, બરાબર ને, તો આપણે અહીં કહી શકીએ કે અહીં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v ઝડપથી ભ્રમણ કરે છે. રેડી ને? ચાલો એની ઝડપ છે v. કોઈ પણ બિંદુ એની ઝડપ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. રેડી? વેગ અહીંયા એનો વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના પથ પર v ઝડપથી ભ્રમણ કરે છે. હવે એક ભ્રમણ પૂરું કરે તો લાગતો સમય ન્યુક્લિયસની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય t હોય તો, કારણ કે એક ભ્રમણ પૂરું કરે ત્યારે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય ને. તો સમય બરાબર શું થાય? તમને ખ્યાલ છે? સમય બરાબર શું થાય ભાઈ? અંતરના છેદમાં ઝડપ. આવું થાય. સિમ્પલ વાત છે. તો સમય એટલે t. અંતર, આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એક ભ્રમણ પૂરું કરે તો અંતર પરિઘ જેટલું થાય. એટલે પરિઘ એટલે 2πr અને એની ઝડપ છે v. આના પરથી તમે v ને સૂત્રનો કરતા બનાવો, કાંઈ નહીં, રહેવા દો. રાઈટ? આવું આવી ગયું. આની જ જરૂર હતી. ચાલો હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો રચાતો પ્રવાહ. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો રચાતો પ્રવાહ. ભાઈ રચાતો પ્રવાહ I બરાબર શું થાય? q/t. ઇલેક્ટ્રોન છે એટલે E/t. ક્લિયર? t બરાબર શું છે? 2πr/v. એટલે I બરાબર E ના છેદમાં 2πr/v. છેદનો છેદ અંશમાં આવી જાય એટલે આ બરાબર થશે EV ના છેદમાં 2πr. ચાલો આ પ્રવાહ આવી ગયો. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે એટલે પ્રવાહધારિત ગૂંચળું બનશે. તો હવે પ્રવાહધારિત ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ માટે હવે પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ, ચાલો એને નામ આપી દઈએ m0. તો m0 ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે IA. રેડી ને? ચુંબકીય મોમેન્ટ ગૂંચળાની એટલે IA, એ તમને બધાને ખ્યાલ છે. I આપેલો છે કેટલો છે? EV ના છેદમાં 2πr. ચાલો EV ના છેદમાં 2πr અને A એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ πr². હે ને? A બરાબર πr², ગૂંચળાનું ક્ષેત્રફળ. ચાલો પાઈ કેન્સલ થાય, એક r કેન્સલ થઈ જશે એટલે તમને ચુંબકીય મોમેન્ટ અહીંયા આવશે m0 બરાબર 1/2 EVR. આવી ગઈ એની ચુંબકીય મોમેન્ટ. કક્ષીય, જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે ત્યારે એની કક્ષીય ચુંબકીય મોમેન્ટ. આ શું છે? કક્ષીય ચુંબકીય મોમેન્ટ. જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એની કક્ષીય ચુંબકીય મોમેન્ટ તથા ઇલેક્ટ્રોન કોણીય વેગમાન
કોણીય વેગમાન L બરાબર તમને બધાને ખબર છે RP એટલે કે RMV રેડી ને તો આના ઉપરથી એના ઉપરથી ખબર પડે છે કે RMV તો RMV તો આમાં એમ ઘટે છે ને એનો મતલબ ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટ છે એમાં ક્યાંક કોણીય વેગમાન છુપાયેલું છે આ શોધવા માટે એને m વડે ગુણો અને m વડે ભાગો આને સમીકરણ તમે એક આપી દો તો આપણે કહીએ કે સમીકરણ અને 2 સમીકરણ 2 પરથી 1 ને m વડે ગુણતા અને ભાગતા રેડી ને ચાલો ગુણો અને ભાગો તો તમને શું મળશે અહીંયા જો હું અહીંયા લઈ લઉં છું તો m0 = 1/2 E MVR છેદમાં હું m વડે ભાગી નાખું રેડી ને હવે MVR બરાબર તો L તો આ બરાબર L લઈ લો m0 બરાબર શું થાય E ના છેદમાં 2m × L આવી ગયું તો કક્ષીય મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ આને સદિશ સ્વરૂપે દર્શાવો તો દિશા ધ્યાનમાં લેવી પડે તો કે m0 બરાબર -E/2m × L કારણ L અને m પરસ્પર વિરુદ્ધ દિશામાં ચેક કરાવી દો ચાલો જો m ની દિશા કઈ રીતના થાય m બરાબર શું છે m બરાબર આઈએ તો કે મોમેન્ટ એ પ્રવાહની દિશા ઉપર ડિપેન્ડ કરે તો પ્રવાહની દિશા આ પ્રવાહની દિશા આમ છે તો પ્રવાહની દિશા એમ હોય હા પ્રવાહ આમ વહે છે પ્રવાહ આમ વહેતો હોય તો મોમેન્ટની દિશા ઉપર હોય તો ચાલો આ મોમેન્ટ કારણ કે મોમેન્ટ છે એ પ્રવાહની દિશા ઉપર ડિપેન્ડ કરે છે તો એને પ્રવાહની દિશામાં જમણો હાથ ગોઠવી એ જે દિશામાં પ્રવાહ વહેતો હોય એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર અથવા મોમેન્ટની દિશા હોય એટલે આવી ગયું L કોના ઉપર આધાર રાખે છે ભાઈ તો કે L છે એ વેગ ઉપર આધાર રાખે છે વેગ આમ છે એની જગ્યાએ ઉલટો છે આમ છે આમ વેગ હોય ઇલેક્ટ્રોન ઉલટો ફરે ને વેગ આમ હોય તો L ની દિશા ક્યાં હોય નીચે તો m ની દિશા ઉપર ને L ની દિશા નીચે તો આ બંનેની દિશા કેવી થઈ પરસ્પર વિરુદ્ધ થઈને એટલે ઋણ નિશાની છે રાઈટ તો આ મોમેન્ટ જો આપણે આખો સંબંધ અહીંથી તાર્યો એ જ વસ્તુ અહીં મેં દર્શાવી છે જોઈ લો છે m ની જગ્યાએ એમી એટલે ઇલેક્ટ્રોનનું દળ પણ સદિશ સ્વરૂપે દર્શાવો તો માઇનસ આવે જ્યાં E/2m ને આ ગુણોત્તર અચળ છે અને અચળ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય E/2m ના અચળ ગુણોત્તરને શું કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો એનું મૂલ્યમાં કિંમત મૂકશો ને એટલે આવું મળશે 8.8 10 કુલમ પર કેજી 8.8 10 કુલમ પર કેજી તો આવી ગયું ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટનું સૂત્ર કોણીય વેગમાન અને બે વચ્ચેનો સંબંધ તો આ પણ આપણે અહીંયા જોઈ લીધું છે ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ